નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 10 ના વિદ્યાર્થીઓને જ્યારે પ્રથમ પરીક્ષા આવે એટલે સ્વાભાવિક છે થોડો ગણિતથી ડર લાગે, પણ ગણિતથી ડરવાની જરૂર નથી. કારણ કે તમારો મોટો ભાઈ સાહિલ વેકરિયા અત્યારે તમારા ગણિતને ઈઝી બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે, યાદ રાખજો. પણ એના માટે તમારે પણ થોડી એવી મહેનત કરવી પડશે. અહીંયાથી હું મહેનત કરું, તમે ત્યાંથી મહેનત કરો, બંનેની સાથે મહેનત ભેગી થઈ તમારું સારું રિઝલ્ટ આવશે. અલ્ટિમેટ ફાયદો તમારો થશે, રાઈટ? તો એ અંતર્ગત પ્રથમ પરીક્ષાના આઈએમપીમાં હું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની જે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે, મધ્યસ્થ વાળો, 4 માર્કમાં પૂછાવાના ચાન્સીસ બહુ બધા હાઈ છે. તો એ દાખલાને હું અત્યારે તમારી સમક્ષ લાવ્યો છું. મધ્યસ્થ આપ્યો છે 28.5. આપણને શું આપ્યું છે? મધ્યસ્થ એમ આપ્યો છે 28.5. એક્સ અને વાયના મૂલ્યો અને રકમમાં ત્યાં તમે ટેક્સ્ટ બુકમાં કદાચ જોશો, અહીંયા મારે લખતા મારે દર વખતે જો કે ભૂલાઈ જાય છે. અહીંયા કુલ કરીને 60 લખ્યું છે, બરાબર. એનો મતલબ કે ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સી, એનો મતલબ કે એન જે આપ્યું છે એ આપણને આપ્યા છે 60. રકમ ટેક્સ્ટ બુકમાં જે અહીંયા હશે ને ત્યાં એમાં કુલ 60 લખ્યું હશે. કેમ કહેતા નહીં 60 ક્યાંથી આવે? ટેક્સ્ટ બુકમાં જ છે, પણ અહીંયા લેતા વળી રહી ગયા છે. તો હવે આવું જ્યારે હોય એનો મતલબ જો બે તાળા છે, એક તો એક્સ અને વાય શોધવાના છે, એટલે બે તાળા છે તો બે ચાવી આપણને આપી છે. એક તો મધ્યસ્થ આપ્યું છે અને કુલ આવૃત્તિ આપી છે. હવે જ્યારે મધ્યસ્થ શોધવાની હોય ત્યારે સંચય આવૃત્તિ પિક્ચરમાં આવે. કોણ આવે? સંચયી આવૃત્તિ, એનો મતલબ કે સીએફ. સીએફ પિક્ચરમાં આવે. સીએફ કઈ રીતે મેળવાય? તો કાંઈ નહીં કરવાનું, આમાં આને સીધો અહીં ધક્કો મારી દેવાનો અને હવે અહીંયાથી ગેમ ચાલુ થાય. આ બેનો સરવાળો એટલે કે 5 + x, આ બેનો સરવાળો 5 ને 20 25, પણ x તો એઝ ઇટ ઇઝ જ રહેશે. 25 ને 15 45 વત્તા x, 45 સોરી 25 ને 15 40 સોરી વત્તા x, 40 વત્તા y વત્તા x, કારણ કે વત્તા x તો છે જ, y ભળ્યા એનું તો કાંઈ થાય નહીં, એટલે 40 વત્તા x વત્તા y અને 40 ને 5 45 વત્તા x વત્તા y અને આના જેટલું થાય. છેલ્લી સંચય આવૃત્તિ અને કુલ આવૃત્તિ બે સરખી થાય, કારણ કે તમે સરવાળો જ કરતા આવ્યા છો અને કુલ આવૃત્તિનો અર્થ જ એ છે સરવાળો. પ્લસ 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 એટલે તમને ગુણાકાર લાગશે કા? સીધી રીતે જુઓ તો પ્લસ 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 સરવાળો જ કરવાનો છે. એનો મતલબ કે અહીં કુલ આવૃત્તિ n 60 છે તથા 45 વત્તા x વત્તા y બરાબર 60 થાય. આ બે સરખું થાય એટલે 45 હું સામેની સાઈડ જવા દો એટલે x + y બરાબર 60 - 45 એટલે 15. આને એમને રહેવા દો ભાઈ, તું રે, હું હમણાં આવું, આટો મારીને આવું હમણાં, જો તું તને સોલ્વ કરું. હવે આપણી પાસે મધ્યસ્થ આવે એટલે સંચય આવૃત્તિ, એનું સૂત્ર કંઈક આવું છે. હવે તમે સૂત્ર જુઓ તો તમને ખ્યાલ આવે કે ભાઈ m બરાબર l + n/2 - cf છેદમાં f ગુણ્યા h. હવે આટલું સૂત્ર છે તો આપણને કઈ કઈ વસ્તુ જોઈશે? તો કે આપણે જોઈશે ભાઈ n જોઈશે, જો કે એ તો આપ્યો, ચાલો n/2, cf જોઈશે, f જોઈશે અને l જોઈશે. h અહીંથી મળી જશે. l કોને? મધ્યસ્થ વર્ગ. કેવો? કોને? સાહેબ. પણ જ્યારે મધ્યસ્થ આપેલો હોય ત્યારે તમારું કામ એકદમ સરળ થઈ જાય. જ્યારે મધ્યસ્થ આપેલો હોય અને મધ્યસ્થ વર્ગ નક્કી કરો. 28.5 કયા વર્ગની વચ્ચે આવે? તો કે 20 અને 30 ની વચ્ચે આવે. તો કે અહીં મધ્યસ્થ, અહીં m બરાબર 28.5 હોવાથી મધ્યસ્થ વર્ગ શું થશે? 20 થી 30. અને એટલા માટે થઈ l શું થઈ જાય? 20. h શું થઈ જાય? 30 - 20 એટલે 10. હવે આ મધ્યસ્થ વર્ગ, એની જે આવૃત્તિ છે એ તમારા માટે થઈ જાય f, એટલે કે f થઈ જશે 20. અને એના ઉપરની જે સંચય આવૃત્તિ હોય એ તમારા માટે થશે cf. cf થશે 5 + x. હાલો, જો l જોઈએ છે, આવી ગયું. n છે, યસ n છે, તથા n/2 મેળવવો પડશે ને, એટલે કે 60 ના છેદમાં 2 એટલે કે 30. ઓકે, n/2 મળી ગયું, cf એ મળી ગયું, f એ મળી ગયું, h એ મળી ગયું. વાહ ભાઈ વાહ, આ તો જમાવટ થઈ ગઈ, જમાવટ. કિંમત મૂકી દો. હાલો, l કેટલા? તો કે 20, n/2 કેટલા? 30.
CF કેટલા તો કે 5 પ્લસ x, F કેટલા તો કે 20, H કેટલા તો કે 10. ચલો કિંમતો મૂકી, બરાબર છે. આમ હું આગળ સાદુરૂપ આપીશ એટલે દાખલો પડશે ખોટો. અલા એ દાખલો થોડો ખોટો પડે સાહેબ, હરખી તો કિંમતો મૂકી છે કે ભાઈ L 20 છે, બરાબર છે, n/2 30 છે, અહીં રહ્યું 30, માઇનસ ના માઇનસ, CF તો કે 5 પ્લસ x છે તો 5 પ્લસ x મૂક્યા તમે. હે સાહેબ બધું બરાબર તો છે, ખોટો ક્યાંથી પડે? અહીંયા આ જે માઇનસ છે ને CF ના બે પદને લાગશે એટલે અહીંયા કમ્પલસરી તમારે અહીંયા કૌંચ દેવો પડે. શું દેવું પડે? કૌંચ દેવો પડે. તો એ માઇનસ બઈને લાગશે, બઈને. કોને કોને લાગશે? બઈને. માઇનસ બઈને લાગુ પડે હો ભાઈ. એટલે ખાસ ધ્યાન રાખવાનું, 20 પ્લસ 30 માઇનસ 5 માઇનસ x છેદમાં 0 0 ગયા એટલે 2 રાખી દો હાલો, છેદમાં 2, કારણ કે આ તો ગુણાકારમાં એટલે 10 દુ 20 એટલે 0 0 ગયા. હવે સાદુરૂપ આપવામાં બીજું, અહીંયા આ 20 20 લખીએ જાય છે આપણે, એના કરતા કામ કરીએ તો એમ આપણી પાસે છે 28.5. 28.5 માઇનસ 20 કરી નાખીએ, 28.5 માઇનસ 20 એટલે 8.5. 28.5 માઇનસ 20 એટલે 8. બે ગાભાકારમાં સામેની સાઈડ જાય તો ગુણાકારમાં જાય એટલે 8.5 8.5 ગુણ્યા 2 એટલે 17 થાય. 8 દુ 16 અને અડધા ગુણ્યા 2 1 એટલે 16 ને 1 17. આજુ 30 માઇનસ 1 એટલે 25 માઇનસ x. આ માઇનસ x આ બાજુ આવે એટલે પ્લસ x. આ 25 એમનેમ, આ પ્લસ 17 આ બાજુ આવે એટલે માઇનસ 17. એટલે x બરાબર આવ્યા 8. તમને કિંમત કોની મળી? x ની મળી. હે કલેજા, કિંમત કોની મળી? x ની મળી. અલ્યા એ ઓલું સમીકરણ 1 હતું યાદ કરતો, ત્યાં x ની કિંમત મૂકી દો 8, એટલે કે સમીકરણ 1 પરથી 8 વત્તા y બરાબર 15, 15 માઇનસ 8, y બરાબર 7. એટલે કે x અને y બે ખૂટતી જે આવૃત્તિ છે એની કિંમત 8 અને 7 મળે. તો આ રીતે દાખલો ગણો ને. ખાસ છોકરાઓ અહીંયા ભૂલ કરે છે, આપણા છોકરાઓ કે જે અહીંયા વિદ્યાકુલના લેક્ચર જોઈને ગયા ભૂલ કરે ના કરે, કદી ના કરે, કદી ના કરે, કદી ના કરે. 4 માર્ક રોકડા લઈને આવે, છીન કે લેકે આएंगे, છીન કે. તો આ હતું આઈએમપી મેથડ ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્રની. આશા છે કે તમને મજા આવી હશે, થોડું ધ્યાન ગયું હશે, કઈ બાબતનું ધ્યાન રાખવું એ થોડું શીખ્યા સમજ્યા હશો. આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત. લવ યુ બચ્ચાઓ, લવ યુ.